નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે સ્વાધ્યાય સોલ્યુશન ધોરણ 7 અને સંસ્કૃતના પ્રથમ સેમિસ્ટરમાં ચિત્રપદાની 1 થી 3 સુધીની જે આપેલી છે તેને સમજૂતી સાથે ગુજરાતીમાં ભાષાંતર સાથે આપણે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણને અહીં ચિત્રપદાની 1 આપ્યા છે અને આની અંદર જે મોટા ભાગના શબ્દો છે તે વિદ્યાર્થી મિત્રો પુલ્લિંગ છે, એટલે કે પુલ્લિંગ શબ્દની પાછળ જે છે તે વિસર્ગ લાગે છે. આસંદહ, તો એનો આપણે ગુજરાતી જો કરવું હોય તો થશે ખુરશી. તો આપણે પ્રથમ ચિત્રપદાની 1ની અંદર પુલ્લિંગ શબ્દો જોવાના છીએ. સ્યુતઃ તો થશે થેલો અથવા તો આપણે બેગ પણ કહી શકીએ. પત્રભારઃ તો એને ગુજરાતીમાં કહેવાશે પેપરવેઇટ, જે આપણે કાગળ ન ઉડી જાય એના માટે રાખીએ છીએ. ત્યાર પછી સમીકરઃ તો એને કહેવાશે ગુજરાતીમાં ઇસ્ત્રી. ભ્રમણ ભાષઃ તો થશે મોબાઈલ, જેને આપણે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ ઉપયોગ કરતા હશો. પર્વતઃ તો એને ગુજરાતીમાં કહીશું પર્વત. ત્યાર પછી પર્યકઃ તો એને આપણે કહીશું પલંગ. કટઃ તો થશે ચટાઈ અથવા તો સાદડી, જેનો આપણે બેસવા માટે પાથરીને ઉપયોગ કરીએ છીએ. દંડદીપઃ, વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં આવા લગાયેલા જ હશે, દંડદીપઃ એટલે કે ટ્યુબલાઇટ. ત્યાર પછી પાદપઃ, તો જેને આપણે ઝાડ અથવા તો વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. ચષકઃ તો આપણે તેને કહીશું પ્યાલો. કંદુકઃ તો થશે દડો, જેનાથી તમે રમતા હશો. ત્યાર પછી વાત કરીશું ચિત્રપદાની 2. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દો એ સ્ત્રીલિંગ ધરાવતા શબ્દો છે, જેની પાછળ મોટા ભાગે જે છે તે કાનાનો ઉપયોગ થાય છે. જેવી રીતે કે અહીં નૌકા, તો નૌકા એટલે શું થશે હોડી. સમાર્જની તો એને આપણે કહીશું ઝાડુ અથવા તો સાવરણી. રંધિકા તો એને આપણે ગુજરાતીમાં કહીશું પંચ, જે આપણું કોઈ પણ કાગળને ફાઇલે કરવા માટે વપરાતું સાધન છે. માપિકા તો એને કહીશું ફૂટપટ્ટી. યોજિની તો એને કહેવાશે સ્ટેપલર, જેનો આપણે ટાંકણી મારવા માટે ઉપયોગ કરીએ છીએ. પત્રપેટિકા તો ટપાલ પેટી. વૃક્ષશાયિકા તો એને કહીશું ખિસકોલી. અગ્નિપેટિકા તો માચીસ. નિશ્રેણીહ તો એને કહીશું નિસરણી, જે ઊંચે ચડવા માટે વપરાય છે. સૂચિકા તો એને કહીશું સોય, જે સિલાઈ માટે વાપરીએ છીએ. જપમાલા તો એને કહીશું માળા. અને તુલા એટલે થશે ત્રાજવું. વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 3ની અંદર નપુંસકલિંગ જે આપણા શબ્દો છે તે આપણે જોવાના છીએ. યુત્કમ તો થશે ખમીસ. ઉપનેત્રમ એને કહેવાશે ચશ્મા. કક્તમ તો થશે કાંસકો. અર્ગલમ તો થશે આંગળો અથવા તો સ્ટોપલર પણ મિત્રો કહેવાય છે, જે દરવાજો બંધ કરવા માટે આપણે વાપરીએ છીએ. પર્ણમ તો થશે પાન. વ્યજનમ તો થશે પંખો. આમ્રફલમ તો થશે કેરી. કેરીની સિઝન હમણાં જ પૂરી થઈ, તમે સરસ મજાની કેરીઓ ખાધી પણ હશે. ગૃહમ તો થશે ઘર. સંગણકમ તો તમે તમારી સ્કૂલમાં શીખતા જ હશો, તેને કહેવાય કમ્પ્યુટર. દ્વારમ તો થશે દરવાજો. ફેનકમ તો થશે સાબુ. અને વાતાયનમ એટલે થશે બારી. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે મેઘો વર્ષથી સરસ મજાનું તમે સ્વાધ્યાય સોલ્યુશન મેળવવા માગો છો, તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને તેનું સોલ્યુશન તમે મેળવી શકશો.